કંઈક તો નવું આવશે જ તે. કઈ રીતના ગળ્યો આપણા હાથમાં લઈ લેવાનો. આ બાજરાના રોટલા એવી રીતના બને. લાંબો હવે કરવો નથી. આ તમને બતાવું તો તમે નીકળ્યું. હેલો યુટ્યુબ ફેમિલી, મારો બેક ટુ ન્યુ વ્લોગ. તમારું નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જુઓ સવારમાં જુઓ બસ જાય. તો આ વ્લોગમાં હું આવવાનું છે ને હું કરવાનું છે કાંઈ આઈડિયા છે નહીં. તો આપણા વ્લોગમાં તમે શું કહેવાય છે કે એમને બન્યા રહ્યો, કંઈક તો નવું આવશે જ તે. અને ચલો તો હાલો આપણે વ્લોગ ચાલુ કરીએ, એટલે કે સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી આપણે અત્યારે નાવા પહોંચી ગયા છીએ. પણ ટીપામાં પાણી ઠંડુ છે, એમાં લાઇટ છે નહીં. તો આજે આપણે ટેકનોલોજી તમે જોઈ લો હું કેવી રીતનું પાણી કાઢું છું. એક સુહરડા તળિયામાંથી પાણી કાઢું જોઈ લો. નીકળ્યું. તો જોઈ શકો છો તમે પાણી આવી ગયું. આપણે એક જ સુહરડા બહાર કાઢી લીધું છે. તો ચાલો શરૂ કરતે હે વિડીયો. એની જેમ ચાલો નાઈ નાખું. હા મજા આવી ગઈ હો નાવાની. તમારે થઈ ગઈ સુપર. તો મિત્રો આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર. તો બાજરાનો રોટલો અમે કેવી રીતના બનાવીએ છીએ કેવી રીતના બને છે તો તમને બતાવું. તો તમે મારી સાથે બનાવી રહ્યો. ફાઇનલી રોટલો બનાવીને પહોંચી ગયો છું. હાલો શું શું નાખવાનું આવે ને કેવી રીતના કરવાનું આવે. આટલું મીઠું નાખવાનું છે. 50 ગ્રામ પૂરતું જ ખાલી પાણી એક રોટલાનું બને. બસ આપણે આટલું લોટ રાખવાનો છે. 1.5 મુઠ્ઠી લોટ રાખવાનો છે. તો કંઈક આવી રીતના લોટને મોહળે છે જોઈ શકો છો. આ લોટનો આમ કોરું રહે કે આમ પીંડો વળશે. હજી પાણી નાખવાનું છે. હમ. હજી પાણી આવી રીતના આમ લાખે રાખવાનું, લોટ બાંધે રાખવાનો, એમાં ગળ્યો બની જાય. ઠીક આમ લાડવા જેવો ગળ્યો બનાવવાનો. ઈ પણ લાડવો નાનો પણ નીચે મોટો. તો જોઈ શકો છો તમે આપણે લોટનો અત્યારે ગળ્યો બનાવી રહ્યા છે. થોડું થોડું પાણી લાખતું રહેવાનું, ઢીલો લોટ કરતો રહેવાનો. એટલે મસ્તીનો રોટલો બની શકે છે. કંઈક જો આવી રીતનું પણ કરે છે જોવા. લોટ ભાંગવાનો એટલે આને શું કહેવાય? રોટલો ફાટે નહીં કોરેથી. આવી રીતના કરો ને એટલે આને શીખવો એવી રીતે. હા શીખવવો પડે આ લોટ. હા ઢીલું લોટ થઈ ગયો એટલે આવી રીતના શીખવી નાખવાનું, એટલે બધું મિક્સ થઈ જાય લોટ. ઓકે. ગળ્યો આપણે બનાવી નાખવાનો છે. કેવી રીતે? આવી રીતના જો આ ગળ્યો બની ગયો. હવે આપણે થોડા ભીના હાથ કરી લેવાના. આવી રીતના ભીના હાથ રાખીને પછી આવી રીતના ગળ્યો આપણા હાથમાં લઈ લેવાનો છે. આવી રીતના આમ કરી નાખવાનું છે આપણે. રોટલો બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે જુઓ, જોઈ શકો તમે. તો આવો કંઈક રોટલો બનાવવાની પ્રોસેસ આવે છે જુઓ. આ કંઈક જુઓ આવી રીતની કંઈક નવી પ્રોસેસ આ બધી જુઓ. વાહ. પછી આવી રીતના થોડું પાણી આપણે એડ કરી દેવાનું છે. પછી આવી રીતના આમ કરી નાખો એટલે ફાટે નહીં રોટલો. હા એવી રીતના આમ કરી નાખવાનું છે. હવે તો હા બનાવવાનું ચાલુ થઈ ગયું. રોટલો ટીપવાનું ચાલુ થઈ ગયું. તો જુઓ રોટલો મોટો એના આકારમાં આવી ગયો છે. રોટલો તાવડીમાં નાખે છે. આ રોટલો બનીને તૈયાર થઈ ગયો છે જુઓ. થોડું કોરે ફાટે એને આવી રીતનું કરી નાખવાનું એટલે થઈ જાય રેડી કમ્પ્લેટ. આવી રીતનો રોટલો બની જાય છે. તો રોટલાનો એક પડ ફેરવી નાખ્યો છે જોઈ શકો છો. એટલે સડીને આવો કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે જુઓ. આવા રોટલા સડી જાય એટલે આવા કમ્પ્લીટ થઈ જાય. રોટલા શેડીને કમ્પ્લીટ આવા બની જાય છે જુઓ. તો આ બાજરાના રોટલા આવી રીતના બને છે. તો વિડીયોમાં અંત તક બન્યા રહીજો. તો આ વ્લોગ આપણે કાંઈ લાંબો હવે કરવો નથી. આ વ્લોગમાં બસ આપણે આટલું જ કેપ્ચર કર્યું છે. બાજરાનો રોટલો કેવી રીતનું બનાવ્યો બસ આટલું. તેને હું કંઈક નાયો ધોયો બસ. આ વ્લોગમાં બસ આટલું જ છે. તો આપણે એક મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાપા સીતારામ. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે 50,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે. તો મળીએ આપણે નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાપા સીતારામ.